બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામમાં કોળી સમાજનું ભવ્ય સ્નેહ મિલન અને સન્માન સમારોહ યોજાયો હતો, જ્યાં પરંપરા અને આધુનિકતાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી હજારો સમાજ બાંધવાઓ ઉમટી પડ્યા હતા, જેમાં સરપંચો, સામાજિક રાજકીય આગેવાનો અને વિશિષ્ટ પ્રતિભાઓને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. તો આ કાર્યક્રમમાં સમાજની એકતા અને ઉન્નતિ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે, જે નવા વર્ષની શરૂઆતને સંકલ્પની દિશા આપે છે. સમારોહમાં કુરિવાજના નાબૂદીકરણ પર ખાસ ભાર મુકાયો છે. દાગીના પ્રથા, કારજ અને વ્યસન જેવા અનાચારોને તેજીને સમાજને મજબૂત બનાવવાનો સંકલ્પ લેવાયો છે. તો યુવાનોને માતા પિતાના મંતવ્ય પ્રમાણે લગ્ન કરવા પ્રોત્સાહિત કરવામાં આવે, જેથી પારંપરિક મૂલ્યો જળવાઈ રહે. તો રાજકીય ક્ષેત્રે પણ મહત્વની ચર્ચા થઈ, જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીઓમાં કોળી સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે વ્યૂહરચના ઘડવામાં આવી છે. નોંધપાત્ર છે જે જિલ્લા બહારના કોઈ મંત્રી, ધારાસભ્ય કે સાંસદને આમંત્રિત નહોતા, કારણ કે સમાજે જિલ્લામાંથી જ નેતૃત્વ પસંદ કરીને ગાંધીનગર મોકલવાનો નિર્ણય લીધો છે. આ કાર્યક્રમની વિશેષ ચર્ચા હળદર ગામે નિર્દોષ લોકો પર થયેલા અત્યાચાર પર થઈ છે. બોટાદ જિલ્લામાં દાતા ગ્રુપના પ્રમુખ મયુરભાઈ જોમેડે પ્રવચનમાં કહ્યું, હળદરમાં નિર્દોષ પર થયેલા અત્યાચાર કોળી સમાજ ક્યારેય ભૂલશે નહીં. તો લાઠીચાર્જ કરનારા અને આદેશ આપનારા યાદી તૈયાર કરી જાહેરમાં જડબાતોડ જવાબ આપીશું. તો આ મુદ્દો સાંખી લેવામાં આવશે નહીં હોવાનું તેમણે જણાવ્યું હતું. તો આ વાતથી સમાજમાં એકતાનો અવાજ ઉઠ્યો. આ સમારોહથી કોળી સમાજમાં નવી ઉર્જા જોગાઈ છે, જે સામાજિક સુધારણા અને રાજકીય મજબૂતી તરફ દોરી રહ્યો છે. તો વહીવટી વ્યવસ્થા પણ ચોક્કસ રહે, જેથી કાર્યક્રમ સંપૂર્ણ રીતે પૂર્ણ થયો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.